તો કાલના વ્લોગમાં ક્રિસ્પી આવી હતી ને, તો એ એને જોવે છે ટીવીમાં. બ્લોગ ટીવીમાં ચાલુ હતું ને, તો એ એને જોવે છે. અને અહીંયા નીકળે છે મોસંબીનું જ્યુસ. ઓમ ખાવી એને કરતાં આમ જ્યુસ પી લો ને એ સરસ, એટલા માટે જ્યુસ નીકાળે છે અહીંયા કને. અને જો આટલો જ્યુસ જ નીકળ્યો, એક આખી મોસંબી માથે આટલો જ જ્યુસ નીકળ્યો ખાલી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે જ્યુસ પીવાય છે, મોસંબીનો જ્યુસ. અત્યારે મોસંબી ઘણી આવે, હમણાં સિઝન છે ને એટલા માટે. તો અત્યારે હું પીવું છું જ્યુસ, અને અંકિતા કરે છે એનું કામ, અને એનું કામ થઈ જશે એટલે એ પણ પી લેશે. અને પછી જવાનું છે થોડુંક કામ છે બારે બજારમાં. તો આપે અંગિયાની બજાર પણ જોઈ કે કેવી છે, આપણા ગામ જેવી છે કે અલગ છે. તો અત્યારે થોડીક વાર રહીને પછી જશું બજારમાં, કામ છે થોડુંક એટલા માટે. તો હવે અત્યારે જઈ છીએ બજારમાં, અને જો પાછો મોરલો બોલે છે. કીધું હવે જતા આવી, હવે ફ્રી થઈ ગયા ને એટલા માટે. તો હવે જઈ છીએ. તો હવે અત્યારે જે છે સ્વામિનારાયણના મંદિરે સામે જ છે ને, તો ત્યાં કને જઈએ છીએ. તો પેલા આપણે હનુમાનજી મંદિર દર્શન કરી લઈએ. તો આ છે હનુમાનજીનું મંદિર, જે ગેટના બાજુમાં જ છે. તો આ છે દીદીનું ઘર, એટલે એના બાજુમાં જ છે હનુમાનજીનું મંદિર, ને એના સામે ઘરના સામે છે સ્વામિનારાયણનું મંદિર. અને ત્યાં આગળ છે આ છે શિવજીનું મંદિર. એટલે આટલામાં જ 3 મંદિર છે. તો હવે આવ્યા છે સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા માટે. તો અહીંયા ફઈ પણ છે, જે આપને કહેશે કે આ બધા કયા કયા ભગવાન છે. અર્જુન અવતાર, નર ભગવાન અર્જુન, નર ભગવાન અર્જુન અવતાર કહેવાય. મારણ ભગવાન આ એ ઘનશ્યામ મારણ, હરિકૃષ્ણ મહારાજ આ એ પૂરા ઘનશ્યામ મારણ, આ એ રાધા કૃષ્ણ દેવ. એમ તો તું જાણો છો ને, ઓળખો રાધા કૃષ્ણ દેવ? હા, રાધા કૃષ્ણ દેવ. સહજાનંદ સ્વામીની મૂર્તિ છે. ભગવાન તો એક જ છે, પણ બધા ભગવાનના સ્વરૂપ અલગ છે ને. હરિ તારા હજાર નામ, પિયા નામે લખી કંકોત્રી. ભગવાન નારાયણ એકનો એક જ છે બધાનું, પણ સ્વરૂપ અલગ છે મહારાજનું. આ એ અમારા જીવ પાણીભાઈ અહીંયાના જ છે, અંજિયા ગામના છે. આ એ જીવબા કહેવાય આને, ગઢપુરના એ જીવબા. એની આપણે માનતા કરીએ તો આપણી માનતા ફળે. વ્યાસપીઠ પણ છે. તો હવે દર્શન કરી લીધા, એટલે ફઈ આપને આપે છે પ્રસાદી. અને પ્રસાદીમાં છે જામફળ, બધાને એ જ આપ્યા છે. અને જે આ ભગવાનના વાઘા ને એ બધા એ પોતે જ બનાવે. આ કાંઈ બી જો એમાં સ્ટોન જોડેલા છે ને એ બધું છે ને, એ બધું એ પોતે જ બનાવે. સીવે પણ પોતે, અને આ બધું વર્ક પણ એ પોતે જ કરે. તો હવે અત્યારે જઈ છીએ શંકરના મંદિરે. તો અહીંયા બાજુમાં જ છે ને, એટલે આપણે આજે ત્યાં જઈ. તો આ છે શંકર ભગવાનનું મંદિર. હવે આપણે દર્શન કરી.
તો અહીંયા સંતોષી માનું પણ મંદિર છે શિવજીના બાજુમાં. અહીંયા શિવજીનું છે ને એના અંદર જ સંતોષી માનું મંદિર છે. તો અહીંયા શીતલા માં પણ છે. ત્યાં સંતોષી માં છે, શિવજી છે અને અહીંયા શીતલા માં છે અને પીપળાનું ઝાડ પણ છે અહીંયા કને. તો આપણે એને અંદર પાણી ચડાવવું હોય ને એટલે અંદર તો આપણે જઈ ના શકીએ, તો એટલા માટે અહીંયા કને આવી રીતના રાખેલું છે. તો આપણે અહીંયા પાણી નાખશું ને એટલે એને અંદર જશે શિવલિંગ ઉપર. તો ત્યાંથી જવાનું પાઇપ રાખ્યું છે. તો આપણે આ પાણી અહીંયા નાખી દઈએ એટલે હવે આ પાણી જશે ત્યાં કને આપણે જોઈએ. તો એ પાણી અહીંયા કને આવ્યું. આપણે શંકર ભગવાનને ચડાવવું હોય ને તો આવી રીતના આપણે ચડાવી દઈએ, કેમ કે આપણે અંદર જવા ન મળે ને એટલા માટે આપણે અહીંયા બહારેથી આવી રીતના ચડાવી દઈએ ને તો હાલે. તો આવું તો મેં પહેલી વાર જોયું, કેમ કે આપણા વિરાણીમાં તો આવું છે નહીં, અહીંયા કને છે અંગિયામાં. તો આમ જેને બી ચડાવવું હોય તો આવી રીતના આમ ચડાવી દે પાણી એટલે વાંધો ન આવે. તો અહીંયા શિવજીને પાણી ચડાવે છે આ. તો એ આવશે અહીંયા કને. આવી ગયો. તો અહીંયા દીદીના ઘરના બાજુમાં ઘણા બધા મંદિર છે. સ્વામિનારાયણ મંદિર હતું, આ શંકર ભગવાન મંદિર આવે. અહીંયાથી આગળ જઈને એટલે લક્ષ્મીનારાયણનું મંદિર આવે અને એનાથી થોડુંક પાછળ જઈને તો રામદેવપીરનું મંદિર આવે. એટલે બધું એક જ ગલીમાં જ છે ને, એના ઘર પાસે જ છે બધું. તો આજે જમવામાં બને છે ગાર્લિક બ્રેડ, એટલે આમાં ગાર્લિક બ્રેડ બને છે. અને અહીંયા થાય છે મેંદુવડા. તો હું કરું છું મેંદુવડા અને એ કરે છે ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ બની ગઈ છે અને બીજી બને છે, ચાલુ છે બનાવવાની. અહીંયા સામગ્રી પડે છે ને આ અહીંયા બેઠા બેઠા બનાવે છે. મને આ જ ભાવે, ક્રીમ ના ભાવે. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક યુ.